આ છે અહીંયાનું સિટી હોલ અને એક જાતનું સિટી સેન્ટર છે આખું આવાળું બધું શોપિંગ સેન્ટર ને બધું છે જ અહીંયા. આ લક્ઝરીઝ બ્રાન્ડ આપણી ઓકાતથી બહારના બધા બ્રાન્ડ છે. જોઈ લો તમે ભાઈ, આ બધા ખતરનાક બ્રાન્ડ. કાર્ટિયર છે, પછી અમુક તો નામ બી નથી આવતા, શનાલ છે ભાઈ, અફોર્ડ ના કરી શકીએ એવા બધા બ્રાન્ડ છે અહીંયા. અને આ એનું છે સિટી હોલ. આ જે છે ને ફ્રેન્ચ આર્કિટેક્ટ છે, ફ્રેન્ચ લોકોએ જ બનાવ્યું હતું ભાઈ. શું મસ્ત લાગે છે આ જુઓ તમે. એનો આર્કિટેક્ટ જુઓ, રાતના તો ગજબ લાગે છે, દિવસના બી સારો જ લાગતો હતો. અને આવા કાંઈક મોટા સ્કાય સ્ક્રેપર બી છે સામે સામે. એક નંબર ભાઈ જગ્યા. તો આજે છે વીકેન્ડ અને તમે પબ્લિક જુઓ અહીંયા કેટલી પબ્લિક ભેગી થઈ છે ભાઈ. અને કોઈ ફેસ્ટિવલ યા તો કોઈ ફંક્શન ચાલુ છે. આ બ્યુટી ફેસ્ટ છે ટિકટોકનું, જોઈ લો. આ બ્યુટી ફેસ્ટ ટિકટોકનું ચાલુ છે અત્યારે. અને અહીંયા ઘણા બધા પ્રોગ્રામ ચાલુ છે. બાકી પબ્લિક જુઓ તમે, ભીડ અહીંયા. આ એની મેઇન જગ્યા છે. અહીંયા જો અત્યારે મેઇન રોડ છે, બટ શું કે વ્હીકલ અલાઉ નથી, એટલે જોઈ લો. મસ્ત અત્યારે શાંતિ છે, લોકો ફરે છે, તો આપણે બી ફરવા આવી ગયા છીએ અહીંયા. જોઈએ અહીંયા શું થાય છે, કયો પ્રોગ્રામ ચાલુ છે ખબર નથી. કોઈ કલ્ચરલ પ્રોગ્રામ ચાલુ હશે મે બી. 50 વર્ષ પૂરા થાય એવું કંઈક છે લખેલ છે સામે ત્યાં, પણ હજુ સમજ નથી આવતું. પણ અમુક સાઉન્ડ ત્યાં અવાજ આવે છે. ભાઈ આ છોકરો જો ઉડાડે છે કંઈક વસ્તુ. ભાઈ આખી બજાર લાગેલી છે અહીંયા. તો ચલો આપણે ચેક કરીએ શું છે વસ્તુ અહીંયા. બાકી આ ટિકટોક વાળાઓ માટે જે હતું એ ચાલુ જ છે ત્યાં, જે કોઈને જવું હોય ત્યાં. તો એ કાલે બી હતું, મેં જોયું હતું. આજે બી છે, શાયદ 3 દિવસ માટે હતું, શુક્ર શનિ રવિ માટે. આજ શનિવાર છે અને અત્યારે ટાઈમ થયો છે 8:30 ની આસપાસ ટાઈમ થયો છે. બાકી બહુ પબ્લિક છે અત્યારે, ભીડ અહીંયા સારી એવી છે. બધા વીકેન્ડ છે એટલે ફરવા નીકળ્યા હશે. આજ લોકો અહીંયા કામ ના કરે બહુ, અને મજા આવે, ફરી શકે, પોતાના ફેમિલીને ટાઈમ આપી શકે એ રીતનું. મસ્ત ડેકોરેશન કર્યું છે. આ ઓલા બાંબુથી આખું બનાવ્યું છે. કેવું મસ્ત લાગે છે આ વાળું. ભાઈ પડી ગયું ભાઈ, મસ્ત બનાવ્યું છે આખું. આ ક્રાફ્ટિંગ કર્યું છે ને, એક નંબર. ત્યાં અને જો ત્યાં શો ચાલુ છે સામેની સાઈડમાં, આપણે ત્યાં જઈએ. મ્યુઝિક શો છે શાયદ કોઈ રીતનો. ઓ ના 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 ના, આ તો સ્ટન્ટ કરે છે નાનો છોકરો એવો. ચાલો જોઈએ, તમને બતાવું કેવું છે અહીંયા. બંદર છે શાયદ, છોકરો નથી ભાઈ, દૂરથી છોકરો લાગતો હતો. બંદર છે. Bạn Thủy cầm camo trắng sẽ là người về đích trước. Vào tối ngày hôm qua đã xảy ra một vụ cháy tại quán trà chanh trên khu nhà Sài Gòn, quận Gò Vấp. તો આ બી અહીંયા એક માર્કેટ છે જ્યાં આપણે ફેસ્ટિવલ જોયું ને અત્યારે, વીકેન્ડ ફેસ્ટિવલ. એની બાજુમાં જ આ બધી માર્કેટ છે. સેમ વસ્તુ જેટલી આપણે માર્કેટ વિયેતનામમાં જોઈ છે ને, બધી એમાં સેમ ટાઈપની માર્કેટ હોય છે. ફૂડ, લિકર આ બધું સેલ થતું હોય છે. અને અહીંયા બી એવું જ છે. જો લાઈક બતાવું તમને, રેસ્ટોરન્ટ છે ઘણા બધા ફૂડના.
તમે ઘણી બધી વસ્તુ આપણે તો નહીં ખાઈ શકીએ કાંઈ, કેમ કે ભાઈ આ ખાવા માટે તો ભાઈ આપણે 7 જન્મ લેવા પડશે એવી વસ્તુ આ લોકો ખાય છે. પણ ઠીક છે, તો એમનું કલ્ચર છે તો એ ખાતા હશે બધું. અહીંયા બધી ઘણી બધી શોપિંગ કરી શકો તમે, જોઈ શકો છો આવાળા બધા બેલ્ટ વગેરે, શૂઝ, પર્સ, ટી-શર્ટની ક્વોલિટી બહુ સારી લાગે છે અહીંયા, બહુ મસ્ત છે ટી-શર્ટ. જો ટી-શર્ટની સિરિયસલી અહીંયા આગળ ફેબ્રિક બી બહુ સારું છે ટી-શર્ટનું. પછી તમે પ્રીમિયમ ક્વોલિટીની વોચેસ જોવી હોય તો આ બધી વોચેસ બી બાય કરી શકો છો તમે. ઘણા બધા ઓપ્શન્સ છે અહીંયા. ભાઈ ગર્લ્સ માટે તો એકથી એક ઓપ્શન છે. આ બધું જે છે એ સેલમાં છે અત્યારે 1,50,000 રૂપિયા, એટલે સમજી લો ને 450 રૂપિયા થયા ઇન્ડિયન રૂપીઝમાં. મને નથી લાગતું કે આવી કોઈ વસ્તુ તમને ઇન્ડિયન રૂપીઝમાં 450માં આવી મળી શકે. બધું મસ્ત કલેક્શન છે આની પાસે. અને આ લોકોનું ફેશન જે ટેસ્ટ છે ને એ તો ભાઈ સુપર છે. તમે જોયું જશે, તમે જો આસપાસમાં તમને બતાવું, આ લોકોનું તમે ફેશન ટેસ્ટ જોઈ લો, એક નંબર ભાઈ. તમે કોઈના બી કપડાં જોઈ લો, તમને મજા આવી જશે બધાના કપડાં. આ જુઓ તમે કલેક્શન એનું સુપર છે. બધા બસ 450-500 આ જ રેન્જમાં છે. અને આ ટાઈપના સેટ બી છે ગર્લ્સ માટે. પછી ઘણા બધા આવી રીતના પર્સ, સ્લિંગ્સ, વોલેટ, નાના ઘણું બધું છે ભાઈ. અને બહુ સસ્તા રેટ ઉપર છે અને ક્વોલિટી બહુ સારી છે. એવું નથી કે લો ક્વોલિટી. આ જો ક્વોલિટી એક નંબર ક્વોલિટી છે. આપણને ટી-શર્ટ પસંદ આવ્યું છે આ વાળું બ્લેક કલરનું. કેન યુ જસ્ટ શો મી? આ વાળું આ થઈ જશે શાયદ. ઇઝ ઇટ એક્સેલ ઓર ડબલ એક્સેલ? એક્સેલ, ઓકે. ભાઈ આપણે આ લીધું છે 100 રૂપિયા, એટલે 1 લાખ રૂપિયા, એટલે 300 રૂપિયામાં. ભાઈ નાના કરતા એટલા મસ્ત ટી-શર્ટ હતા ને આ વાળા. જો આ ટી-શર્ટ કેટલા સારા છે, જસ્ટ 150માં, એટલે સસ્તા છે, 350 રૂપિયાની આસપાસમાં. અને બીજો 300 વાળા બી છે. તો ભાઈ આપણે મસ્ત 3 ટી-શર્ટ લઈ લીધા છે. સમજી લો ને આ લોકોએ 400 રૂપિયા લીધા, એટલે 1200 રૂપિયામાં 3 ટી-શર્ટ આવી ગયા. એવરેજ આપણને 400 રૂપિયા જેવું પડ્યું. મસ્ત ટી-શર્ટ છે ભાઈ, બહુ મજા આવી ગઈ. અને એની પાસે કલેક્શન જુઓ તમે યાર, આ કલેક્શન જુઓ. આ આપણને ત્યાં ક્યાં જોવા મળશે ઇન્ડિયામાં? કોઈને આ ટાઈપના ગમતા હોય ફંકી ટાઈપના, ભાઈ કલેક્શન એક નંબર છે. એમ થાય છે કે આ લઈ લો, ઓલું લઈ લો, તે લઈ લો. સુપર કલેક્શન છે ભાઈ અહીંયા. ભાઈ જેવા તમે ગલીમાં થોડા આડાવડા થાવ ને એટલે તમે ખાવ ગલીમાં પહોંચી આવો. ભાઈ આ લોકોને ખાવાનું કલ્ચર બહુ જ છે ભાઈ. આ જોવો તો આપણે જે ભજીયા બનાવતો હોય ને એ રીતના ભજીયા જેવું છે. બાકી કોક, સોડા, વાઇન, કોલ્ડ ડ્રિંક આ ચાલુ જ છે બધી જગ્યાએ. જો આ એની ખાવ ગલી ભાઈ. આ જો આ યુનિક વસ્તુ છે. જો એને કેટલા બધા સ્ટવ લગાવેલા છે ગેસ ઉપર, વચ્ચે બાટલો છે અને એમાં ડિસ્ટ્રીબ્યુટ થયા રાખે. જેમ ઓર્ડર આવે એમ બનાવતા જાય ભાઈ. યાર આ લોકોને માનવું પડ્યો. આ લોકો જે આઈડિયા ગોતી આવે એક નંબર આઈડિયા છે. એટલે સમજી લો ને બધું એક સાથે હાલ્યા રાખે. યુનિક વસ્તુ છે આ કંઈક. ભાઈ અહીંયા છે ને ફ્રૂટને કોટ કરી શુગરમાં અને આ આપે છે. તો આપણે એ મંગાવ્યું છે. જો આવી રીતમાં 45. ઓકે ભાઈ. તો આવી રીતમાં જો આ ફ્રૂટ વાળવા જે છે ને એને આમાં શુગરમાં કોટ કરશે અને મસ્ત બની જશે ભાઈ. તો આપણે આ ટ્રાય કરીએ કેવું છે. બીજું તો ટ્રાય કરવા જેવું છે નહીં. ફ્રૂટમાં ટ્રાય કરી શકીએ, બાકી બીજી વસ્તુ ટ્રાય ના કરાય ભાઈ. જો આવી રીતમાં કરશે. જો આવી રીતમાં શુગર કોટિંગ કરે છે અને આપણે ખાઈ શકીએ છીએ. જો પછી મસ્ત ઠંડુ કરીને આપશે. ત્યાં પાછળ જો બરફ છે, બરફમાં નાખી દે એટલે તરત ઠંડુ થઈ જાય ભાઈ. મસ્ત છે ભાઈ શુગર કોટિંગ વાળી વસ્તુ. કેટલા બધા લોકો ઊભા છે લાઈનમાં. જો તો ભાઈ આ ફ્રૂટ સ્ટીક લીધી છે, હવે ટેસ્ટ કરી કેવું આવે છે. શુગર થોડું સ્વીટ ટેસ્ટ આવે છે. મસ્ત છે. એકવાર તમે ટ્રાય કરી શકો છો. બાકી બજારમાં આવો છો બધી વસ્તુ તો લાઈક આ બધી તમે ટ્રાય કરી શકો છો. ફ્રૂટ સ્ટીક છે એને આમાં શુગર કોટેડ કરે છે એન્ડ દેન બરફમાં પીગળાવી નાખે છે. મસ્ત છે. વિયેતનામ જે છે ને એ ખાલી ફરવા માટે પણ નહીં, પણ એના ફૂડ અને કલ્ચર માટે બી બહુ ફેમસ છે. તો જોઈ લો ભાઈ, એકથી એક યુનિક ફૂડ. આપણે ક્યારે સાંભળ્યા ના હોય, જોયા ના હોય એવા એવા ફૂડ છે ભાઈ આમ અહીંયા. અમુક વેજ હશે, અમુક નોનવેજ હશે, ખબર નથી પડતી શું વસ્તુ છે. ખવાય એવી વસ્તુ મારાથી તો કાંઈ નથી.
પણ ભાઈ અલગ અલગ વસ્તુ છે. આ બી જોવું પડે અહીંયા કેવી કેવી વસ્તુ મળે છે. ભાઈ બહુ ફૂડી છે અહીંયાના લોકો. આ છે ભાઈ ફેમસ રાજકોટના રાધેશ્યામના ગોલા. આવી રીતે પ્રિપેર થાય છે સામે સામે, અને આ બધા જો ગોલા છે આ રીતના રાધેશ્યામના ગોલા. 1993થી છે ભાઈ ફેક્ટરીમાં. આ બાંબુમાં તમને પર્પલ અને વ્હાઈટ જે દેખાય છે ને એ ચોખા છે, રાઈસ. પછી એને એ લોકો ફ્રાઈડ કરે અને ખાવાના હોય ભાઈ. બાકી બહુ અલગ અલગ ભાઈ ફૂડ. આ આખો વ્લોગ જે છે ફૂડ ઉપર બનાવવા જેવો હતો ભાઈ. આપણે ફૂડી થવાનું હતું ભાઈ. વ્લોગિંગ પર ફૂડવાળી, દેશ વિદેશ. પણ આપણે શું નોનવેજ નથી ખાતા એટલે આ જો આ એનાથી અલગ થાય. હરેક વસ્તુ યુનિક છે ફૂડમાં. તો કેવું ના પડે. જો કેટલા બધા લીંબુ વગેરે બધું નાખે છે અને અલગ અલગ વસ્તુ બનાવે છે ભાઈ. આ વેજ છે આખું. આમાં કોઈ નોનવેજ જેવું નથી. તો અહીંયા બને છે પાપડ, મસાલા પાપડ. ભાઈ સાહેબ યુનિક વસ્તુ જોવો છો તમે? કેટલી યુનિક વસ્તુ છે. આ બી કંઈક છે ખાવા માટે, બીન્સ જેવું છે. અને ત્યાં હોટડોગ છે. ઘણી બધી વસ્તુ એક સાથે બને છે અહીંયા. ભાઈ સાહેબ કેટલી મસ્ત જેલીફિશ છે આ બધી. તો ભાઈ આની સાથે જ આપણો દિવસ પૂરો થાય છે અને હવે હું જાઉં છું પાછું હોસ્ટેલ. ત્યાં જઈ ચેન્જ કરીને પછી જઈશ જમવા અને પછી આરામ કરી લઈશ. કેમ કે કાલે મારા હિસાબે એકદમ ક્લિયર છે વેધર. તો ફરવા જવું છે, થોડું ઘણું એક્સપ્લોર કરવું છે પાછું હોચીમિન સિટીને. આપણે ફોક ના જઈ શક્યા તો જેટલું થઈ શકે એટલું અહીંયા કવર કરી લઈએ. આઈ હોપ કે તમને વ્લોગ ગમ્યો હશે. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને બધાને મારી એક શું કે અપીલ છે કે મારી વિનંતી છે કે જેટલું થઈ શકે એટલું વિડીયો પૂરો જોવો. તમે આખું જોશો તો તમને લાસ્ટ સુધી ઇન્ફોર્મેશન બધી મળી રહેશે. તો આઈ હોપ તમને આ વિડીયો ગમ્યો હશે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.